સમાચાર મોટા સાયબર ફ્રોડના કૌભાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં વધુ એક જિલ્લામાં મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે। 50 કરોડ 41 લાખના સાયબર ફ્રોડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો। સાયબર ક્રાઇમે એક મહિલા સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર અકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરતા જૂનાગઢના 200 ખાતાઓનો ઉપયોગ કર્યાનો ખુલાસો। 200 માંથી 42 ખાતામાં 50 કરોડ 41 લાખ જમા કરાવ્યાનો ધડાકો। આરોપીઓ હવાલા મારફતે તેમના અકાઉન્ટને રૂપિયા મોકલતા। ઝડપાયેલા તમામ આરોપીઓ જૂનાગઢના જ હોવાનો ખુલાસો। અભિષેક, સચિન, આર્યન, ધર્મેશ, સતીશ, અબ્દુલ, આસિફ, નૈનાની આ તમામ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ આ રૂપિયા ક્યાં મોકલતા હતા તેની તપાસ શરૂ કરી દેવાઈ છે। અભિષેક અને સચિન અકાઉન્ટ ભાડે લાવનારને કમિશન આપતા। આરોપીઓ સાયબર ફ્રોડના રૂપિયા ખાતામાં નાખી ઉપાડી લેતા। લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે। એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે। 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે। અને એ પૈકી ઘણી બધી રકમ આ જે 42 ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે। 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે। એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું। તો એ રીતના 5 લોકલ એજન્ટ છે। એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે। અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગડિયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે। આમ કુલ 8 આરોપોની ધરપકડ કરવામાં આવી છે।